આ મોબાઈલ સાંભળીને એક બેન આ ભજન કરે સાંભળે, આશ્રમધારી છે ત્યાં. અને 8મો પ્રોગ્રામ જુનાગઢમાં. આપણે એને નથી વારંવાર ભાડીમાં કરતા કંદોય ને એને 8 પ્રોગ્રામ મેં 3 મહિના પહેલા લીધા, પણ હમણાં વરસાદ જેવો હતો. હવે હું તમને અહીં રોજ પ્રોગ્રામ દઉં છું અને એને બિચારા ન દઉં તો નિહાપા ન નાખે. અને તમારે મારે પ્રોગ્રામ કરવો તો આખરે આવું, પછી ને આપણે તાલાળામાં જાઉં, જુનાગઢમાં જાઉં, કચ્છમાં જાઉં, પછી વળે 2 મહિના કેડે જો મારા ગુરુની કૃપા હોય અને ઓલાને જો ઓલે હરખું આવે આખરે તો નહીં વળે શાળામાં. એ મારા ગુરુના ઈચ્છા છે તો લશ્કર લઈ પ્લેન ભરીને લંડનમાં પૂરું. અત્યારે બધા એને ઇંગ્લિશ શીખવાડતા છોકરાઓને બોલાવે. આ છોકરીઓ પૂછી દો ઓફિસમાં ત્યાં અંદર, કારણ કે ત્યાં થોડીક ઇંગ્લિશ આવે. ઇંગ્લિશ બોલતા છે. વાઇફ એટલે વહુ, સિસ્ટર એટલે બેન, ફાધર એટલે ફાધર એટલે વાઇફ. ન્યૂ ક્રેશન રામ માયજા. દેવી પડે. ક્યાંક ક્યાંક ચોદડે ને લાજ કાઢીને દેવાય, ક્યાંક ક્યાંક ઉગાડે બોલે દેવાય. પૂછતો એમ હું ઇંગ્લિશ શીખું છું. આપણને શું નાનપણનો ગુજરાતી તો આવડે, પછી ઉર્દુ શીખતો હતો કાંઈ એકલો બેઠો બેઠો, ચોપડી બોપડી નહીં, ઉર્દુ. પછી કાંદડી ભાષા, આ કાન આવડા ખૂબ મથુરા ખૂબ આવે કાંદડી ભાષા. એની ભાષા કેવી? એ આવે ગામડામાં બેસ્યાથી તેલ નાખે, સવારે મોટી રાધે, પછી ઘેરે ઘેરે નીકળે, માંડવી પૈસા લે. એ કઈ સુબા નથી, એ તો બધા માગણ છે. અહીં આવે 2-5 ગામડા ફરે, 2 મહિના 3 મહિના રહે, લાખ રૂપિયાની મૂડી કરે યાદ. પછી 8 મહિના બાયડી છોકરા બેઠા બેઠા ખાય. એ સુબા નથી. ઓ રાધા કો શ્યામ મિલ દે, રાધે શ્યામ. એ મથુરાની ભાષા. રાધા કો શ્યામ મિલ દે, હે રાધા અમને તારા ધણીને મળવા દે. રાધે કો શ્યામ મિલ દે, રાધે શ્યામ. ઓ કરતિયા કનૈયા, ગૌશાળાવે ગાય, ગોપિયું કા સીતા લેન ઓર જાય. કનૈયા ઓ રાધે શ્યામ કહો. મથુરા છુપાવું કયા કરે, હું સાંભળ્યા કરું. રાધે શ્યામ કહો. એટલે સવારથી હાલ લગી છેલ્લો શબ્દો થયો, સવારથી હાલ લગી હાસું બોલો. તમે ઓમ નું ભજન કરો છો, એ લંગીઓ તમે આનું કરો, આવડા તમારું કરો, બીજું કઈ કરો. કારણ કે વારે વારે એને બોલવું પડે. હાલો ખાવા હાલ્યો લઈ આવો, બાકસ થઈ ગયું બધું. આખું જેનું ભજન થાય ને અને કઈ જાય. તમે હાલ્યો ને પૈસા થયા તો હા આ ગોળો ફૂટી ગયો લઈ આવો, સારો લાવી
આવી ગયો ટાઢું પાણી થાય એવું, પણ તું ટાઢી સાથે પાણી એ ટાઢું ન ગળે. આમ નામ સારી માળા ફરે તમારું, હે તમારી માળા ઘડીએ ને ઘડીએ ફરે, હે માળા તો ફર્યા જ કરે. હમણાં ગોવિંદભાઈ રેન ઘરના આવતા, બહુ ઓળખતો નથી, એ કે હવે હાલો ને હાથ થઈ ગઈ, મોડું થઈ જા, દાદાને સત્સંગ શરૂ થાય, એ માળા ફરતા. હમણાં ગોવિંદભાઈ મેલ પડતો જવું હોય જાય, એ વળી કોઈ બીજા માળા પહેરવા ગયા, એટલે આમાં માળા ફેર્યા ચકલા કોઈ ચકલા વળી વિયાવાન થાય છે, આ માળો બાંધે બોડીએ, વળી પાછા બીજી વખત વિયાવાન થાય છે, વળી પીપળે બહાર માળા પેલા જે શબ્દો કહેવાના હતા કહી દીધા. તમારી સુરતા એ ફૂગે ને તો એ સતલોકમાં છો. કોઈ ડાયના થતા ને આમ થાય, કોઈ ગાદીપતિ દીકરા લેતા હોય, કેટલું બધા જમવાનું હાલે, કેટલા સિક્કા જમા નાદમાં. દાદા મેં ધ્યાન ધર્યું, મને કોસવાઈ ગયો. આ અજંપાની બંદગીનો એક સિક્કો ત્યાં એ અજંપાને શ્વાસોશ્વાસમાં મન ક્યાંથી ઉપડે ને ક્યાં હમાય એટલું કોઈ ધ્યાન નો. આખી ભાણ વૈકનું અત્યારે નહીં, હાવ ઠૂઠા. તમે તારે એના ગાદીપતિને બોલાવતા હો, આપણે ચર્ચા કરીએ, અમે પાણી પાય, ચા પાય, ભેટ ધરે, એ કોઈ પાસે વાત ન મળે. એને પૂછો દે, દાદા કહેતા હતા અજંપાનો સિક્કો ક્યાં કને જમા થાય, કઈ નાળીમાં, અને કઈ નાળીમાંથી સોહમ ઉપડીને અહમમાં જમા હતા. તમારે કોઈ ગાદીપતિ હારે વાતો કરવી, તમારે હો જવું કરવી. કાળુ દાદા સત્સંગ કરતા હતા, આપણું પ્રાણ ક્યાં ઉપડે ત્યાંથી ધ્યાન ધરવું. એ નાભી ચક્રમાંથી, આ તૂટી પાદ ને એ નાભી ને, આ શરીરમાં ચાર નાભી છે. શરીર નાભી, સોહમ નાભી, ઓહમ નાભી, બ્રહ્મ નાભી ને પ્રાણ નાભી. બ્રહ્મ નાભી માંથી સોહમ ઉપડે છે, ત્રિકુટી વિંધી અને બ્રહ્માંડમાં લીન થઈ અને પાછો હમમાં આવી અને રેસમાં સાથ જમા થાય. ત્યાં જે સિક્કો પડે અવાજ આવે, એ આ તમારો અજંપા દાખલો. અહીંથી ઉપડે કેમ ઉપડે કોઈ ખબર નથી, કેમ પાછો બે આના શ્વાસ લીધો. આમાં જે ભજન ઓળખી ગયા, ત્યાં શરીરનું ઠૂઠું મોઢું માળા ન કરે, એ તો વાણી વેખરી વાણીના વિષયો છે, એ ભજન નથી. આમ આમ ઘણા કરતા હોય ધન્ય 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 કબીર કબીર, એ ભજન નથી, એ સંસ્કૃત શરીરના શાળા. આ ભજન અહીંયા મનને રાખવાનું. રે કાય રે ઉગે મને તો મોજ આવી ને તો સેજ વારું શોરૂમ ને મારા સંભાળે તો તમે સત્સંગ સાંભળતા હશો, પણ સત્સંગ લાંબો થાય, કઈક 2 વાગી જાય, પછી મને મોજ આવે ને હું મારા શોરૂમ ને પ્રાણમાં નાદમાં દબાવું એટલે તમારું નાદ મળે ઉપડવા. તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આ નાદમાંથી પ્રાણ ઉપડ્યો, બ્રહ્મલીનમાં થયો, બ્રહ્માના ઘરમાં થયો આ પ્રાણ, ત્યાંથી વિષ્ણુમાં ગયો, શંકરમાં ગયો, પાર્વતીમાં ગયો, ઓંગલા પેગલામાં ગયો, આજ્ઞાચક્રમાં ગયો, ત્રિવેણીના હાથમાં બંકનારમાં ગયો, બંકનારમાંથી વિરાટ બ્રહ્મમાં ગયો, બ્રહ્મમાંથી સોમ પાછો વળે અને સીધો જ રણુકારમાં પાછો સુખ
સૂક્ષ્મમાં થઈને સોમમાં થઈ અજચ્છરમાં જઈને જમા થઈ ગયો જમપા દપાઈ ગયો હાલવાનો બીજો રસ્તો પાછો આવવાનો બીજો અહીંથી આમ હાલે છે પાછો આમથી આમ જાય એક ઠેકાણે નથી હાલતો અહીંથી બ્રહ્મા વિષ્ણુ આવ્યા અહીંથી પાછો પાછો વળીને બીજી આવે અહીંથી હાલે છે એ ટ્રાફિક વાળો માર્ગ છે અહીંથી પાછો જઈને અહીંયા આવે એ બાયપાસ અહીંથી આવે એ મેરુદંડ નાડીમાંથી વહેતો થાય અહીંથી આવે એ બ્રહ્મનાથ નાડીમાંથી પ્રાણ ઉપર જાય આ તો ગુરુ એકાંતમાં વયા જાવ તો આ તમને અનુભવ કરાવે ન્યા કાળ નથી કાલને ખબર નથી પડે આ ક્યાંથી હાલે કાલ એમ થાય ક્યાંથી પ્રાણ ઉપર ગયો છે તે ટ્રાફિકમાં ઉભો વાટ જોઈ તો ઓલો બાયપાસ થી નીકળી જાય ગુરુ બાયપાસ થી નીકળી જાય આજ તો આવે કાલને અહીંયા આવે પાંચ પ્રાણ રોકાઈ જાય પ્રાણ રોકાય એટલે કાલ એટલે સંકલ્પ કાલ કોઈ બાગડો નથી તમારું મોત આવે ને તમે અરે મારો છોકરો વાંધો નહીં એ જે સંકલ્પો થયો એ જ કાળ મને એમાં હલવાઈ ગયો એટલે સોરાસી ભાઈએ કાળ એટલે કે છે શિંગડા વાળો જમણા જાય નથી હોય આ તમારો સંકલ્પ થાય એ જ કાળ અને સોહમ થાય એ સાહેબ સંકલ્પ જો સોહમમાં મળી જાય એ તમને જ્ઞાન દેવાય કારણ કે તમે ધ્યાન ધરતા નથી હું તો રોજ સારી 3 કલાક ધ્યાન ધરો કેટલું ધરો છો ખાવા પીવા કેટલી વાર થાય અડધી કલાક 3 ટાણા ખાવ કેટલી વાર થાય અડધી કલાક 3 ટાણા જમો ને કેટલા વાર થાય 1.5 કલાક તો 1.5 કલાક રોજ ધ્યાન ધરો છો તે હું મારા શિષ્ય છે હવે લબાડ શિષ્ય ને હું મારે કરવા ત્યાં તો આમ એક સીતે થાળીમાં ધ્યાન રાખે ક્યાં કણે સાય છે ક્યાં કણે કરેલા છે ક્યાં કણે મરચું છે